નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલમાં આપ સર્વનું હાર્દિક સ્વાગત છે। આપણે આજે વાત કરીશું વિદ્યાર્થી મિત્રો સ્વઅધ્યયન પોથી ધોરણ 10 ભાગ 1 એમાં સામાજિક વિજ્ઞાનનો વિષય આપણે સંપૂર્ણ માહિતી આજે મેળવી લઈશું વિદ્યાર્થી મિત્રો। જો ચેનલમાં પ્રથમવાર હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ધન્યવાદ। ભારતનો વારસો એમાં વિભાગ નંબર એ આપણે જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો। પ્રશ્નોના મુજબ જવાબ આપેલા છે જોડકાના। વિડીયો જોતા પહેલાં વિદ્યાર્થી મિત્રો કોઈપણ પ્રશ્નનો જવાબ લખતા પહેલાં વિડીયોને સ્ટોપ કરી તમામ પ્રશ્નોના જવાબ આપણે લખી શકશો। યોગ્ય જોડકા અહીંયા આપેલા જ છે, યોગ્ય જોડકા આપેલા જ છે। તમામ જોડકાના પ્રશ્નના જવાબ પણ અહીંયા સામે આપી દીધેલા છે, તો એ પ્રમાણે આપણે સ્ટોપ કરી વિડીયો યોગ્ય જોડકાનો જવાબ લખી લઈશું। ખરા ખોટાના જવાબ પણ અહીંયા આપી દીધેલા છે। વિડીયોને ધીરે ધીરે જોતા રહીશું અને આપણે પ્રશ્નના જવાબો લખતા રહીશું। એક બે વાક્યમાં નીચેના પ્રશ્નનો જવાબ આપો। પ્રશ્નની સાથે જવાબ પણ એ વિદ્યાર્થી મિત્રો જે લખેલો જ છે। વિડીયોને સ્ટોપ કરશું અને તમામ પ્રશ્નોના જવાબો લખી લઈશું આપણે। વિભાગ બી નીચે આપેલા પ્રશ્નોના જવાબો 15 થી 35 શબ્દોમાં લખો। પ્રશ્ન આપેલો છે, એનો જવાબ પણ અહીંયા લખેલા જ છે। તો વિડીયોને સ્ટોપ કરી તમામ પ્રશ્નોના જવાબ લખી લઈશું વિદ્યાર્થી મિત્રો। વિભાગ સી નીચેના મુદ્દાસર જવાબ લખો। તમામ પ્રશ્નોના સાથે જવાબ લખેલા જ છે વિદ્યાર્થી મિત્રો। તમારી સ્વઅધ્યયન પોથી ખોલી અને વિડીયોને જોઈ સ્ટોપ કરી ત્યાં જ તમારા પ્રશ્નનો જવાબ તમે લખી શકો છો। જો ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને લાઈક પણ કરજો અને શેર પણ કરજો। તમારું સ્વઅધ્યયનનું સોલ્યુશન અહીંયા મળી રહેશે વિદ્યાર્થી મિત્રો અને વાર્ષિક પરીક્ષા માટે પણ ઉપયોગી થશે આ। તો વિડીયોને સ્ટોપ કરી તમામ પ્રશ્નોના જવાબ આપણે જોઈ શકશું વિદ્યાર્થી મિત્રો। વિભાગ ડી નીચેના પ્રશ્નોના સવિસ્તર જવાબ લખો। પાઠ નંબર 2 ભારતની સાંસ્કૃતિક વારસો, પરંપરા, હસ્ત અને લલિત કલા એના પ્રશ્નો અમે આપેલા જ છે સ્વાધ્યાયન પોથીમાં। સ્વાધ્યાયન પોથી ખોલીશું અને આ વિડીયોમાંથી સ્ટોપ કરી તેના જવાબો લખતા રહીશું વિદ્યાર્થી મિત્રો। જોડકા જોડો, પ્રશ્ન જોડકા આપેલા છે, એના જવાબ પણ સામે લખેલો જ છે વિદ્યાર્થી મિત્રો। એ પ્રમાણે આપણે એના જવાબો સમજી લઈશું। ખાલી જગ્યા પૂરો, ખાલી જગ્યા પણ આપેલી છે, એના જવાબ પણ અહીંયા ટીક કરેલા જ છે વિદ્યાર્થી મિત્રો। એ વિડીયોને સ્ટોપ કરી આપણે તમામ પ્રશ્નોના જવાબ લખી લઈશું વિદ્યાર્થી મિત્રો। ખરા ખોટા પણ આપેલા જ છે, એ પણ આપણે જોઈ લઈશું વિદ્યાર્થી મિત્રો। વિડીયોને સ્ટોપ કરી તમામ પ્રશ્નોના જવાબ આપણે અહીંયા જોઈ શકશું વિદ્યાર્થી મિત્રો। નીચે આપેલા પ્રશ્ન એક બે વાક્યમાં જવાબ લખો। પ્રશ્ન આપ્યો છે, એનો જવાબ પણ અહીંયા આપી દીધેલા છે વિદ્યાર્થી મિત્રો।
તો વિડીયોને સ્ટોપ કરી તમામ પ્રશ્નોના જવાબ આપણે વિદ્યાર્થી મિત્રો લખી લઈશું. વિકલ્પો આપેલા છે વિદ્યાર્થી મિત્રો, અને યોગ્ય વિકલ્પો પસંદ કરીને જવાબ લખવાનો છે. એના જવાબ પણ અહીંયા પ્રશ્નની સાથે જવાબ પણ અહીંયા ટીક કરેલા જ છે. વિભાગ બી, નીચે આપેલા પ્રશ્નોના ટૂંકમાં જવાબ લખો. તો આપણે તમામ પ્રશ્નોના જવાબોને સ્ટોપ કરી અને પોતાની સ્વ અધ્યયન પોથીમાં લખી શકો છો વિદ્યાર્થી મિત્રો. વિભાગ સી, નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. નીચેના પ્રશ્નોના સવિસ્તર જવાબ લખો. ભરતનાટ્યમ કુચીપુડી, ભારતીય નાટ્ય કલા વિશે નોંધ લખો. અહીંયા તમામ પ્રશ્નોના જવાબ જે આપેલા છે સ્વાધ્યાયન પોથીમાં, એના તમામ પ્રશ્નોના જવાબો અહીંયા લખેલા જ છે વિદ્યાર્થી મિત્રો. કુદરતી સંસાધન, હવે આપણે એના પણ પ્રશ્નો અહીંયા જોઈ રહ્યા છીએ. પાઠ નંબર 8 છે સામાજિક વિજ્ઞાનનું. એમાં તમામ પ્રશ્નો આપેલા છે, એના તમામ જવાબો આપેલા છે. આપણે જોડકા જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ ધીરે ધીરે આગળ વધશું. તો જો ખરા ખોટાના પ્રશ્નો આપેલા છે એના પણ જવાબ અહીંયા લખેલા છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ યોગ્ય વિકલ્પો પસંદ કરીને ખાલી જગ્યા પૂરો, એ પણ અહીંયા પ્રશ્ન આપ્યો છે અને જવાબ પણ અહીંયા લખેલા છે અને ટીક પણ કરેલા છે વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ વિકલ્પો અહીંયા આપેલા છે, વિકલ્પોના જવાબ પણ અહીંયા ટીક કરેલા જ છે વિદ્યાર્થીઓને, અને લખેલા પણ અહીંયા છે આપણે વિદ્યાર્થી મિત્રો. વિડીયો સ્ટોપ કરી તમામ પ્રશ્નોના જવાબ અહીંયા વિદ્યાર્થી મિત્રો લખેલા છે. એક બે વાક્યમાં જવાબ આપો એ પણ લખેલા છે. વિભાગ બી, નીચે આપેલા પ્રશ્ન ટૂંકમાં જવાબ લખો વિદ્યાર્થી મિત્રો. પ્રશ્ન આપેલો છે, એનો જવાબ પણ અહીંયા ટૂંકમાં લખેલો જ છે. આપણે ધીરે ધીરે આગળ વધશું વિદ્યાર્થી મિત્રો. વિભાગ સી, નીચેના પ્રશ્નોના મુદ્દાસર જવાબ લખો. પ્રશ્ન આપેલા છે, એના જવાબો બધા આપેલા જ છે વિદ્યાર્થી મિત્રો. ધીરે ધીરે આપણે આગળ વધશું વિદ્યાર્થી મિત્રો. વિભાગ ડી, નીચેના પ્રશ્નો સવિસ્તર જવાબ લખો. આપ જોઈ રહ્યા છો વિદ્યાર્થી મિત્રો, તમામ પ્રશ્નના જવાબો લખેલા છે. તો આપણે જોઈ રહ્યા છીએ વિદ્યાર્થી મિત્રો. તમામ પ્રશ્નો જવાબ અહીંયા આપેલા છે. અહીંયા નકશો આપેલો છે. નકશાની અંદર પણ વિદ્યાર્થી મિત્રો કઈ રીતે નકશો પૂરવાનો છે એ પણ આપણે અહીંયા પૂરેલો જ છે. આગળ વધશું વિદ્યાર્થી મિત્રો. અહીંયા વિદ્યાર્થી મિત્રો ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.